આપણું નામ જણાવજો ને। અરવિંદભાઈ હરજીવનભાઈ પાંચોટિયા, ગામ નવા સાદુડકા। તમે શું અરજી આપવા આવ્યા છો? આપણે સરદાર સરોવર નર્મદા નિગમ બાબત માટે આપણે ત્યાં કેનાલ 15-20 વર્ષ પહેલાં કેનાલ આવેલી હતી, ત્યાંથી અધૂરી છોડીને આજ સુધી હજી પૂર્ણ કામ કરેલ નથી। તે બાબત માટે કલેક્ટર સાહેબને આપણે આવેદનપત્ર આપવા આવેલ છે અને તેની સાથે અમે સાહેબને સન્માનિત કરવાના છીએ। અને અમારે કેનાલ બાબતમાં અધૂરી કેનાલ છોડેલી છે, રોડ રસ્તા બાકી છે અને એક ખેતરમાંથી બીજા ખેતર જવા માટેનો પુલિયા બનાવી દેવા બાબત માટે અરજી આપેલ છે। અને અમારે 15-20 વર્ષથી એ રસ્તો જે અમારો જૂનો રસ્તો હતો ખેતી માટેનો, એ રસ્તો 20 વર્ષથી બંધ છે। તેથી કલેક્ટર સાહેબને અમે નમ્ર વિનંતી કરવા આવેલા છે કે અમારો રસ્તો તાત્કાલિક આ ચોમાસા પહેલાં ત્યાં પુલિયું અને રોડ રસ્તા તાત્કાલિક કરી દઈએ, તે માટે અમે અરજી દેવા આવેલ છીએ। અમારા ચારેય ગામ ભરતનગર, સાદુડકા, લક્ષ્મીનગર અને જૂના સાદુડકાના ચારેય ગામના અહીંયા સર્વે નંબર લાગુ પડે છે। તે રસ્તો ગામથી ગામને જોડે છે, તેથી એ અમારા ખેડૂતોને બહુ અગવડતા પડવાથી તાત્કાલિક જો અહીંયા પુલિયું બનાવી દેવામાં આવશે તો અમારું 2000 વીઘામાં જે પાણી ભરાઈ રહેલ છે તે તાત્કાલિક સોલ્યુશન ખેતી માટે થશે। અમારે મોરબી તાલુકાના નવા સાદુડકા ગામ, જે ગામ અમારું 1979માં ફ્લડ આવતા જે ગામમાંથી બીજા 2 ગામ નવા બનેલ, સ્થળાંતર થઈ અને નવા ગામ બનેલ, નવા સાદુડકા, ભરતનગર અને લક્ષ્મીનગર, એ પૈકી 3 ગામ થયેલ। અને રેવન્યુ દફતર એક હોવાથી કામનું અતિ કેન્દ્રીયકરણ થતું હોવાથી અમે અલગ રેવન્યુની માગણી કરેલ। સરકારમાં અવારનવાર તમામ સ્થળ ઉપર પ્રશ્નોમાં આમાં કલેક્ટર લેવલે, સચિવ લેવલે અને ઘણી વખત મંત્રીશ્રી લેવલે રજૂઆત કરેલ, છતાં અમારી રજૂઆતના અંતે 2023માં અમારી રેવન્યુ દફતર નોખું કરવા માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાંધીનગરથી એક ગામમાંથી બધાય ગામના અલગ મહેસૂલી દફતર અને બધાના બ્લોક અલગ કરી અને ગામ વાઇઝ ફાળવણી કરવાના હુકમ કરેલ, છતાં હુકમ કરેલ એના અનુસંધાનમાં હજી આજ સુધી કોઈ પરિપત્ર થઈ ગયેલો મંજૂરીનો હોવા છતાં અમને હજી આજ સુધી અમારા હકપત્રક અને અમારા બ્લોક વાઇઝ કયું ગામ કેમાં સમાવિત છે એ બધું અમને વિગતવાર એની અમલીકરણ થયું નથી। તેથી હજી અમારું સંયુક્ત છે, તો અમે કલેક્ટર લેવલે પરિપત્રનો અમલ કરવા અને તાત્કાલિક આ લોકોને રેવન્યુના રકબા અલગ પાડી અને અલગ સર્વે નંબર પાડી અને ગામ વાઇઝ કરવા માટેની રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા છીએ। તો આજે અમારી આ રજૂઆત લેખિતમાં છે। મારું નામ યશપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, હું શક્તિનગર ગ્રામ પંચાયતનો સરપંચ છું। અને અમારી માંગણી એવી છે કે 50 વર્ષથી જે રવાપર નદીથી નવા સાદુડકા વાયા શક્તિનગર જે રોડ 50 વર્ષથી બંધ છે, ખેડૂતોને હજારો વીઘા જમીન પડતર રહી છે 50 વર્ષથી, એની માંગણી સાથે આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ। અને જેમ બને એમ ખેડૂતનો પ્રશ્ન છે એટલે ખેડૂતના લીધે અમે બોલી છીએ, એ તત્કાલમાં કલેક્ટરશ્રીને અમારી અપીલ છે કે તત્કાલમાં એ કાર્ય પૂર્ણ કરે અને રોડનું કામ જલ્દી કરે એવી અમારા બધા જ ગ્રામ પંચાયત, નવા સાદુડકા ગ્રામ પંચાયત, ભરતનગર ગ્રામ પંચાયત, અમરનગર ગ્રામ પંચાયત અને શક્તિનગર ગ્રામ પંચાયતની આ અમારી માંગણી છે। અને અમે આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ।